આવશે પોલિસીના પોલ? જી, તો બરાબર બજેટના એક અઠવાડિયા બાદ આરબીઆઈની મોનિટરી પોલિસી આવવાની છે. એના પહેલાં ફેડની પોલિસી પણ આવી ગઈ છે અને ત્યાં કોઈ વ્યાજ દરમાં ફેરફાર નથી. હવે આરબીઆઈ શું કરે છે, તેના કેવા અનુમાન છે, CNBC TV 18ની એક પોલ કરવામાં આવી છે અને એના આઉટકમ્સ શું છે, એના અનુમાનો શું આવ્યા છે, એના ઉપર આપણે નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આરબીઆઈની મોનિટરી પોલિસીમાં ફોકસ ક્યાં આગળ રહેશે. તો આ આરબીઆઈની પોલિસીની અંદર ફોકસ મુખ્ય જે છે એ લિક્વિડિટી ઉપર આપવામાં આવશે કે કેટલી લિક્વિડિટી કઈ રીતે આપવામાં આવે છે એના ઉપર ખાસ ફોકસ રહેશે. તો જે રીતે આપણે વાત કરી કે આરબીઆઈ દ્વારા લિક્વિડિટી કેટલી આપવામાં આવશે, મહત્વનો ફોકસ ત્યાં આગળ રહેશે અને આરબીઆઈ કઈ રીતે લિક્વિડિટી ઉપલબ્ધ કરાવશે તે આપણે આ પોલિસીની અંદર ખાસ જોવાનું રહેશે. હવે મુખ્ય સવાલ જે આરબીઆઈ પોલિસી પાસેથી આપણે ખાસ જોતા હોઈએ છીએ કે 8 ફેબ્રુઆરીએ રેપો રેટની અંદર કોઈ ફેરફાર થશે કે નહીં. તો 100% લોકોનું માનવું છે કે આ પોલિસીની અંદર રેપો રેટની અંદર કોઈ ફેરફાર નહીં થાય. તો આ આપણે જોઈ રહ્યા છે 100% લોકોનું માનવું છે કે કોઈ પણ ફેરફાર નહીં થાય. તો રેટ કટની સંભાવના 0 અહીંયા આગળથી આ પોલ મુજબ બનતી દેખાઈ રહી છે. મહત્વની આગળની વસ્તુ જે આપણે આ પોલિસીમાં જોવાની રહેશે કે આરબીઆઈ તેનું વલણ બદલશે કે નહીં. તો આરબીઆઈના આ વલણની અંદર, આ પોલિસીની અંદર વલણની અંદર કોઈ ફેરફાર નહીં થાય એવું 100% લોકોનું માનવું છે. તો આરબીઆઈ વિડ્રોવલ ઓફ અકોમોડેશન પર જ કાયમ રહેશે એવું 100% લોકોનું અહીંયા આગળથી માનવું છે. હવે આપણે જે રીતે વાત કરી કે રેટ કટની સંભાવના અહીંયા આગળથી નથી, તો રેટ કટ એમપીસી ક્યારે કરી શકે છે એની જો આપણે વાત કરીએ તો આમાં લોકોનું કઈ રીતનું માનવું છે. તો 40% લોકોનું જે માનવાનું છે કે Q1 FY25માં રેટ કટ આવી શકે છે એવું 40% લોકોનું માનવું છે. તો 50% લોકોનું માનવું છે કે Q2 FY25ની અંદર રેટ કટ આવી શકે છે અને 10% લોકોનું જે માનવું છે કે વ્યાજ દરમાં ઘટાડો આરબીઆઈ જે છે એ Q3 25ની અંદર કરી શકે છે. તો આ એક મહત્વની વાત છે. ત્યારબાદ CPIના અનુમાન FY24 માટેના છે, એમાં આરબીઆઈ ફેરફાર કરશે કે નહીં. તો આના ઉપર કઈ રીતના પ્રતિભાવ મળ્યા છે, તો આમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવું તમામનું માનવું છે. એટલે 100% લોકોનું માનવું છે કે CPIના અનુમાનની અંદર કોઈ ફેરફાર આરબીઆઈ દ્વારા નહીં કરવામાં આવે. હવે FY24ના GDPના અનુમાનમાં કોઈ ફેરફાર આરબીઆઈ કરશે કે નહીં એના જવાબમાં કઈ રીતની પ્રતિક્રિયા મળી છે એના ઉપર જો નજર કરી લઈએ તો 70% લોકોનું અહીંયા આગળથી માનવું છે કે આરબીઆઈ GDPના જે અનુમાન છે એની અંદર કોઈ ફેરફાર નહીં કરે અને 30% લોકોનું માનવું છે કે 7 થી 7.3% GDPના અનુમાનની અંદર ફેરફાર કરીને કરી શકે છે. તો આ અહીંયા આગળથી આપણે ખાસ મહત્વની વાતો જે છે એના જે આ પોલ છે આરબીઆઈની પોલિસીને લઈને એના ઉપર નજર કરી છે.